એની આવશ્યકતા નથી. એને હું શુદ્ધ છું ને, હું જ્ઞાયક છું. એ પર્યાયનો સ્વર શું છે? ધ્વનિ શું છે? હું જ્ઞાયક છું. એ જ્ઞાયક કોઈ અલગ વસ્તુ છે અને હું પરિણામ છું એવો સ્વર તો એનો રહેતો જ નથી. બરાબર. ત્યાં બરાબર. એ પર્યાય સરવાળપણતા, એની સરવાળપણતા આવે છે. તો સરવાળપણતાની અંદરમાં એ પોતાને જ્ઞાયક ભાવે જોવે છે. હું જ્ઞાયક છું. એ જ્ઞાયક ભિન્ન તત્વ છે એ ભાવે તો એ જોતી જ નથી. હું જ્ઞાયક છું. બરાબર. કેવી અદભુત વ્યવસ્થા છે. હાજી. એક સમય પણ એ આટલું નક્કી કરી લે હાજી કે હું ભગવાન છું. હાજી. તો એ ભગવાન થઈ ગઈ. એ હું ભગવાન છું એ નિર્ણય કરવા માટે એ સ્વાધીન છે. જ્યારે પર્યાયના સ્વભાવની ચર્ચા છે તો એ પર્યાય ઉત્પાદ વ્યય ભાવે પરિણામે એ પર્યાયનો સ્વભાવ છે. બરાબર. એ સ્વભાવ છે. તો એ પર્યાયનો સ્વભાવ છે તો એ પર્યાય ભાવે રહે. એના માટે બીજા કયા ભાવની આવશ્યકતા હોઈ શકે? બીજા કોઈની જરૂરત નથી એને. અને જો બીજા કોઈની જરૂરત ન હોય, પર પદાર્થની જરૂરત નથી, પર પદાર્થની પણ નથી અને સ્વપદાર્થની પણ નથી. તમે ઈ બહુ તકલીફ પડે છે વિચારવામાં. ભલે તકલીફ પડે પણ એકવાર તો એ વિચારવું પડશે. વિચારીએ, આપણે શાંતિથી વિચારીએ કે એની પોતાની સ્વાધીન વ્યવસ્થા છે કે નહીં. છે. કારણ કે આપણે એ પર્યાયને સાપેક્ષ ભાવે જ જોઈ છે. કાં પર સાપેક્ષ ને કાં દ્રવ્ય સાપેક્ષ. બરાબર. પણ એ પર્યાયનો નિરપેક્ષ સ્વભાવ છે. હાજી. એ એક સમયનું સત છે ને, તો સત તો હંમેશા નિરપેક્ષ હોય. બરાબર. સત કોઈ દિવસ સાપેક્ષ ન હોય. બરાબર. અને સત જો નિરપેક્ષ ભાવે છે તેની નિરપેક્ષ વ્યવસ્થા શું છે? બરાબર. એ જેમ પરના આધારે નથી એમ દ્રવ્યના આધારે નથી. એ પ્રમાણ જ્ઞાનની અંદરમાં તમે શું કહો છો એ ચર્ચા અત્યારે નથી. એ આત્માની અનુભૂતિના સમયે શું છે એ ચર્ચા અત્યારે નથી. પણ દ્રષ્ટિનો વિષય, એ તો ગુરુદેવનો પ્રશ્ન એ છે ને કે દ્રષ્ટિનો વિષય શું ચીજ છે એ વાત છે. બરાબર. એ દ્રષ્ટિના વિષયની અંદરમાં તો જેમ છે એમ સ્વીકારવું જ જોઈએ. જયારે જ્ઞાનની ચર્ચા કરશું ત્યારે કહેશે પરિણામ તે આત્મા છે, કાંઈ વાંધો નથી. પણ તમે દ્રષ્ટિના વિષયની અંદરમાં જ્ઞાનના પડખાને ભેળવો એ ચાલી ન શકે. એ બંનેના સબ્જેક્ટ મેટર જુદી જુદી છે. કારણ કે જે પરિણામને ભગવાન આત્મા એ સમ્યક દર્શનનો વિષય સમજાય છે એ વિષયને નથી જોતી. જે પરિણામને, જે પર્યાયને સમ્યક દર્શનનો વિષય ભગવાન આત્મા છે એવું જેને સમજાય છે એને વિષય નથી દેખાતો, એટલે સમ્યક દર્શન નથી દેખાતું. બરાબર. એને દર્શનની મૂર્તિ દેખાય છે. બરાબર. જ્ઞાયક મૂર્તિ દેખાય છે, ભગવાન આત્મા દેખાય છે. તો જેને ભગવાન આત્મા દેખાય છે એટલે એ જે પોતાને વિષયવાન ભાવે જોવે છે બરાબર એનો વિષય હોઈ શકે નહીં. બરાબર. 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 એ વિષય અને વિષયવાનની વાત એ પરિણામ કરતી નથી કે હું વિષયવાન છું, હું વિષયવાન છું એમ જોવે છે. એ પરિણામની સ્વતંત્રતા છે, પરિણામનું ચક્રવર્તીપણું છે. હું શરીર છું એટલે કે જે પોતાનાથી સર્વથા ભિન્ન દ્રવ્ય છે, સર્વથા ભિન્ન દ્રવ્ય છે એ ભાવે ઘોષણા કરવામાં એ જો સ્વતંત્ર હોય તો દ્રષ્ટિના વિષયની અંદરમાં પરિણામથી સર્વતા ભિન્ન એવું સ્વદ્રવ્ય એ હું છું એ કહેવામાં એટલી સ્વતંત્ર છે.
બંને જગ્યાએ સ્વતંત્ર છે. આજ ગુરુદેવ શ્રી ઊંધો પડેલો પણ ભગવાન છે. હા, એવું શા માટે કહેતા? એની સ્વાધીનતા છે, એની સ્વતંત્રતા છે, એનું સતપણું છે. એ સતભાવને જો ચરમ સીમાએ ન સમજે તો એનો અર્થ તો એ છે કે એ ક્ષણિક ઉપાદાનને માનતો જ નથી. ત્રિકાળ ઉપાદાનની વાત તો પછી આવશે. પરિણામ એક સમયનું ક્ષણિક ઉપાદાન છે ને. એ ક્ષણિક ઉપાદાનને ક્ષણિક ઉપાદાન ભાવે રહેવા માટે એને કોની જરૂરત છે? જો એને ત્રિકાળ ઉપાદાનની જરૂરત પડતી હોય બરાબર, તો એ ઉપાદાન છે જ નહીં. એક તરફથી આપણે ક્ષણિક ઉપાદાનને સ્વીકારીએ, બરાબર, બીજી તરફથી એની સ્વાધીનતાને ન સ્વીકારીએ. જો ક્ષણિક ઉપાદાનની વ્યવસ્થાને નહીં સ્વીકારી શકીએ તો ત્રિકાળ ઉપાદાનની વ્યવસ્થાને સ્વીકારવાનો તો પ્રશ્ન જ નહીં આવે. જ્યારે ક્ષણિક ઉપાદાનની વ્યવસ્થા સમજાય છે ત્યારે એમાંથી પર્યાય બુદ્ધિ મટી જાય છે. આજ પર્યાયનું સત સમજાણું, પર્યાયની વ્યવસ્થા સમજાણી, પર્યાયની ક્રમ નિયમિતતા સમજાણી, પર્યાયની ક્રમબદ્ધતા સમજાણી, તો એ દ્રષ્ટિ પર્યાય ઉપર રહેશે જ નહીં. અને દ્રષ્ટિ જો પર્યાય ઉપર નહીં રહે તો ક્યાં જશે? સીધી દ્રવ્ય ઉપર જશે. પણ એ જાશે ક્યારે? જ્યારે પર્યાયની વ્યવસ્થા સમજાશે ત્યારે. આપણે પર્યાયને સત જાહેર કરીએ અને સત જાહેર કરીને એ પર્યાયનું સતપણું અહેતુકપણું આપણે ન સ્વીકારીએ કે સમ્યક દર્શનમાં તો ભગવાન આત્મા કારણ, એ નહીં ચાલે ભાઈ. કારણ કે એની અંદરમાં કેટલો મોટો દોષ છુપાયેલો છે એની એને કલ્પના જ નથી કરી. શું થશે? તમે સમ્યક દર્શનનું કારણ ભગવાન આત્મા કીધું એટલે સૌથી પહેલો દોષ તો એ આવશે કે ભગવાન આત્મા નિત્ય કરતા થશે. નિત્ય કરતા જે છે નહીં, જે ત્રિકાળા કરતા છે એ નિત્ય કરતા થશે. બરાબર, એમ જ થાય તો થાય. એ જો નિત્ય કરતા હોય તો એનું કારણ બની શકે. બરાબર, હવે નિત્ય કરતા તો છે નહીં, તો એનું કારણ કેવી રીતે? મને સર્વાંગી રીતે જોવે પર્યાયના સતને, પર્યાયના સત્વને, પર્યાયની વ્યવસ્થાને, પર્યાયના સ્વભાવને. આપણે દ્રવ્ય અને પર્યાય બંને ભિન્ન ભિન્ન સ્વભાવ છે, એ વાતને સ્વીકારીએ છીએ ને. તો સ્વભાવ કોને કહેવાય? કે જેને પોતાના અસ્તિત્વ માટે બીજા કોઈ પદાર્થની કે બીજા કોઈ ભાવની આવશ્યકતા ન હોય. બરાબર, જેમ પર પદાર્થની આવશ્યકતા ન હોય એમ સ્વ પદાર્થની આવશ્યકતા. પછી એને સત નહીં કયો ને. નહીં, સત એક સત્તાના બે સત એવું નહીં કયો. બે સત નહીં કયો. દ્રવ્ય અને પર્યાય બંને ભિન્ન ભિન્ન સત છે એવું નહીં કયો ને. બે સ્વભાવ નહીં કયો. કયો એક સ્વભાવ છે, કાં ત્રિકાળી ને કાં ક્ષણિક. ક્ષણિક કયો તો બૌદ્ધ થઈ જાવ, ત્રિકાળી કયો તો વેદાંત થઈ જાવ. રસ્તા ખુલ્લા છે બધા. જૈન શાસન એમાં નહીં ચાલે. જૈન શાસન એમાં નહીં આવે ભાઈ, નહીં આવે. એક ક્ષણિક ઉપાદાન છે ને ભાઈ. એક ક્ષણિક ઉપાદાન કોના આધારે હોય? અને જો એ સ્વાધીન હોય તો ભગવાન આત્મા એનું કારણ શા માટે હોય? પર્યાયનું સત એને સમજાઈ જાય, બરાબર, અને પર્યાય ઉપર દ્રષ્ટિ રહી જાય. એવું ત્રણ કાળમાં બનતું જ નથી. બરાબર. પુરાણના માધ્યમથી
દરેક વસ્તુ આપણે સમજીએ છીએ. બરાબર. ઋષભદેવ ભગવાનના પૌત્ર તરીકે મરીચી કુમાર. મરીચી કુમાર. હવે એ 24મા તીર્થંકર ભગવાન મહાવીરનો જીવ. બરાબર. પેલા તીર્થંકર આદિનાથ ભગવાનના પૌત્ર મરીચી કુમાર. એ 24મા તીર્થંકર ભગવાન મહાવીરનો જીવ. હવે એ પેલા તીર્થંકરનો સમય અને બીજા 24મા તીર્થંકરનો સમય, એની વચ્ચેનો જે ગાળો હતો, એમાં એ મરીચી કુમારે કેટલા ભવ કર્યા, કેટલા જન્મ મરણ કર્યા? 3,56,000 કરોડ. 3,56,000 કરોડ એટલા ભવ એને કર્યા. બરાબર. હવે આ કે દિવસે નિશ્ચિત હતું? તો થાય ત્યારે ગણતરી થાય ને, પણ ત્યારે પહેલેથી ખબર પડી જાય બધી. ભગવાનના જ્ઞાનમાં આવ્યું હતું. ઋષભદેવ ભગવાનના જ્ઞાનમાં આવ્યું હતું કે એની પેલા જે 24 તીર્થંકર કે એમાં જે પેલા તીર્થંકર હતા એના જ્ઞાનમાં પણ એવું જ આવ્યું. અને એની પેલા અનંત 24 પેલા જે તીર્થંકર હતા એના જ્ઞાનમાં શું આવ્યું? તો એ ક્રમબદ્ધતા છે ને. બરાબર. એ ક્રમ નિયમિતતા છે ને. કોણ એને ફેરવે? કોઈ ફેરવે નહીં. અને એ સમ્યક જ્ઞાન જ્યારે પણ થયું ત્યારે એ સ્વતંત્રપણે, સ્વાધીનપણે હું ભગવાન છું એવી જાહેરાત એને કરી. જાહેરાત કરી અને સમ્યક જ્ઞાન થયું. તેમાં ભગવાન આત્માએ શું કર્યું? જો સમ્યક જ્ઞાનનું કારણ ભગવાન આત્મા હોય તો મિથ્યા જ્ઞાનનું કારણ પણ ભગવાન આત્મા જ હોય છે. કયો મિથ્યા જ્ઞાનનું કારણ ભગવાન આત્મા છે? પર્યાયની સ્વતંત્રતાને આપણે સ્વીકારીએ તો સર્વાંગી રીતે સ્વીકારીએ. બરાબર. એકદમ સર્વાંગી. આ ટાઈમે આમ ને આ ટાઈમે જુદી ને આ ટાઈમે એને અપેક્ષાઓથી પર્યાયના સતને પાંગડું નહીં પાડવું. બરાબર. બરાબર. એ પર્યાયની સ્વતંત્રતા જે છે, સ્વાધીનતા જે છે, એ ચક્રવર્તીપણું છે. બરાબર. ક્ષણિક ઉપાદાન એટલે ચક્રવર્તી, ક્ષણિક ચક્રવર્તી. એ પરિણામ નિરાધાર છે. કોઈનો આધાર નથી. ગુરુદેવ વાક્ય તો એક કહે પણ એની અંદરમાં આખું જૈન શાસન સમાઈ ગયું હોય. ભૂપેન્દ્રભાઈ જૈન તત્વદર્શનની અંદરમાં દેખાડતા હતા જ્ઞાનીઓના એક વચન એ હજારો સોનામોર આપે તો પણ એની કિંમત અંકાય એવું નથી. શું છે ભાઈ આ? એ સમ્યક દર્શનનું કારણ ભગવાન આત્મા છે એવું તે માન્યું છે, માટે તને સમ્યક દર્શન નથી થયું. સાહેબ આપણે એક મિનિટ, આપણે નિરાધાર કયો? ભગવાનનો આધાર નથી તો નિરાધાર કયો? તો બિચારો છે કે એને આધારની જરૂરત નથી માટે નિરાધાર? એનો ખુલાસો. એ સત છે, સ્વતંત્ર છે. હાજી. એને પોતાના અસ્તિત્વ માટે કોઈની આવશ્યકતા નથી, એટલું સ્વાધીન છે માટે નિરાધાર છે. એને કોઈના આલંબનની આવશ્યકતા નથી. ભગવાનના આધારની પણ આવશ્યકતા નથી. પોતાને ભગવાન બનવા માટે પણ ભગવાનના આધારની જરૂરત નથી. હા. ભલે આપણે 24 કલાક ભગવાન પાસે ઉભા રહીએ, શાંતિનાથ ભગવાન પાસે ઉભા રહીએ. આજથી આપણે અત્યારે ક્રમ ચાલુ કરીએ કે 24 કલાક આપણે ભગવાન પાસે ઉભા રહીએ. કયા સમયે ભગવાન આપણી સામું જોશે? કોઈ સામું જ જોતા નથી. શું કામ? શું કામ? ખબર કઈ શિષ્યોમાં નહીં એને રસ બિલકુલ નથી જોતા. એ વાત આવા છે. અનંતકાળ ઉભા રહે તો જોવે કે કોઈ જોવે નહીં. કોઈ ઈ સામું જોવે એમ નથી. શા માટે નથી જોતા? અને જો ઈ નથી જોતા તો તું શા માટે એની સામું જોવે છે? એમ કઈ હાલે કે એમ કઈ હાલે? ભગવાન નો જોવે પણ અમે તો ભગવાન ભગવાન તમારી સામું નથી જોતા. હાજી.
ભગવાન જેની સામું જોવે છે, તમે ભગવાનની સામું જોવાનું છોડી દઈને ભગવાન જેની સામું જોવે છે એની સામું જોવો. બરાબર, એકદમ. એના માટે આપણે ભગવાન પાસે જઈએ. બરાબર. ભગવાનની સામું ને સામું જોવા માટે આપણે ભગવાન પાસે નથી જતા. ભગવાન જેની સામું જોવે છે એની સામું જોવા માટે આપણે ભગવાન પાસે જઈએ કે ભગવાન તું તારા ભગવાનની સામું જોવે છે તો હું મારા ભગવાનની સામે જોઉં. બરાબર. આપણો હેતુ એ છે, પવિત્ર હેતુ છે. જે ભાવ જે છે એની અંદરમાં અપૂર્વતા છે, અદ્ભુતતા છે. ભગવાન તું મારી સામું નથી જોતો તો અત્યારથી હું પણ તારી સામું જોવાનું બંધ કરું છું. બરાબર. તું જેની સામું જોવે છે હું પણ એની સામું જોઉં છું. એ તો આપે 24 કલાક આપે છે, અનાદિ અનંત આપે છે કે ભાઈ તું તારી સામું જો. હવે જયારે પોતાની સામું જોવે છે ત્યારે ગુરુદેવ એમ કે છે કે તું ભગવાન છો એવી ઘોષણા કરવા માટે તું સ્વતંત્ર છે. એ ઘોષણા માટે ભગવાન આત્મા એનું કારણ નથી. જ્યાં સુધી આ નિર્ણય નહીં કરે ત્યાં સુધી પર્યાય ઉપર લક્ષ ગયા જ કરશે અને એનાથી દ્રષ્ટિ હટશે જ નહીં. કારણ કે પર્યાય તો દ્રવ્યનું લક્ષ કરે તો સમ્યક દર્શન થાય એવી માન્યતા તો એના અંતરંગની અંદરમાં જામેલી છે. પેઢી નથી, જામેલી છે. પણ એ વિચાર નથી કરતો કે ભગવાન આત્મા અમૂર્તિક અને પરિણામ પણ અમૂર્તિક. એ અમૂર્તિક પરિણામ અમૂર્તિક ભગવાન આત્માનું લક્ષ કરે તો કેવી રીતે કરે, કઈ વિધિએ કરે? અહમ કરે. હવે અહમ કરે તો શું કરે? એ પર્યાયના દ્રવ્ય એક થઈ જાય એનું નામ અહમ છે. તો પર્યાયના શરીર અહમ થઈ ગયા હોત, એક થઈ ગયા હોત. હું શરીર છું એમ કહેતા પર્યાયના શરીર એક થઈ ગયા હોત, પર્યાયને રાગ એક થઈ ગયા હોત, પર્યાયને કર્મ એક થઈ ગયા હોત. એવું તો થયું નથી. તો શરીરથી ભિન્ન રહીને, કર્મથી ભિન્ન રહીને, રાગથી ભિન્ન રહીને જો શરીર રાગ અને કર્મની અંદરમાં અહમ થઈ શકતું હોય તો દ્રવ્યથી ભિન્ન રહીને દ્રવ્યની અંદરમાં અહમ શું કામ ન થઈ શકે? જરૂર થઈ શકે, જરૂર થઈ શકે. એ જ્ઞાનના પડખાની અંદરમાં એ કહે કે એ દ્રવ્યના કારણે સમ્યક જ્ઞાન થયું છે. તો એ વાત પણ પ્રમાણ વચન છે. બરાબર. પણ દ્રષ્ટિના વિષયની અંદરમાં એમ કે પરિણામની અંદરમાં સમ્યક જ્ઞાન દ્રવ્યને કારણે થતું નથી. તો એ વચન પ્રમાણ વચન છે એવું એને સમજાવવું જોઈએ. જે સુનિશ્ચિત વ્યવસ્થા છે એને કોણ ચલાવે? એક સમયને માટે પણ જો એ દ્રવ્યને કારણ માને તો એને અનાદિ અનંત કારણ માનવું જ પડશે. તો શું થશે? ભગવાન આત્મા કરતા થશે અને પરિણામ કર્મ થશે. તો શું થશે? જ્ઞાનનો વિષય રહેશે. તો શું થશે? પ્રમાણનો વિષય રહેશે. તો શું થશે? દ્રષ્ટિનો વિષય નહીં રહે. દ્રષ્ટિનો વિષય જ નહીં રહે તો સમ્યક દર્શન નહીં થાય. સમ્યક દર્શન નહીં થાય તો મોક્ષ માર્ગ નહીં આવે. મોક્ષ માર્ગ નહીં આવે તો મોક્ષ નહીં આવે. પણ એવું તો થતું જ નથી. અનાદિ અનંત મોક્ષ માર્ગ ચાલે છે. અનાદિ અનંત 6 મહિના ને 8 સમયમાં 608 જીવ મોક્ષમાં જાય છે. નમો સિદ્ધાનંદ થાય છે. તો એ આ વિધિએ થાય. એ પર્યાયની અંદરમાં સમ્યક જ્ઞાનનું કારણ ભગવાન આત્માને નથી માનતા. જો પર્યાયને દ્રવ્યથી સર્વથા ભિન્ન કહેવામાં આવતી હોય અને એને આપણે માન્ય રાખતા હોઈએ તો પછી સર્વથા ભિન્નનો અર્થ શું છે?
તમે કોઈને કોઈ સંબંધ એની સાથે સ્થાપશો તો એ સર્વથા ભિન્ન રહેશે. ન રહી શકે, કોઈ પ્રકારે નહીં. સર્વથા ભિન્ન નહીં રહે તો કથનચિતનો પ્રશ્ન આવશે. એમાં પછી આખું લપસી ચાલશે ને પ્રમાણ. એમાં અધ્યાત્મ તો નીકળવું નહીં, બરાબર. નિશ્ચય તો નીકળવું નહીં. બરાબર. એ પ્રમાણમાંથી જો નિશ્ચય ન નીકળે તો એ અધ્યાત્મ જ નહીં. એનું પ્રયોજન જ નથી. પ્રયોજન જ નથી. એ પ્રમાણમાંથી અધ્યાત્મ નીકળવું જોઈએ, નિશ્ચય નીકળવું જોઈએ. અને નિશ્ચય તો એ છે કે પર્યાય એક સમયનું સત છે, દ્રવ્ય એક સમયનું સત છે. પર્યાય ક્ષણિક ઉપાદાન છે, દ્રવ્ય ત્રિકાળ ઉપાદાન છે. એ ક્ષણિક ઉપાદાન એટલે શું? ઉપાદાન એટલે શું? જેને પોતાના અસ્તિત્વ માટે બીજાને જરૂરત ન પડે, બીજાનો આધાર ની જરૂરત જ ન પડે, એ ઉપાદાન છે. એક ક્ષણિક ઉપાદાન ને ક્ષણિક ઉપાદાન ભાવે રહેવા દે ને ભાઈ. અને ત્રિકાળ ઉપાદાન જે છે એને ત્રિકાળ ઉપાદાન ભાવે રહેવા દે. તો એ અકર્તા સિદ્ધ થશે, તો એ અભોગતા સિદ્ધ થશે, તો એ અવેદક સિદ્ધ થશે, તો એ અકારણ પરમાત્મા સિદ્ધ થશે. 320મી ગાથામાં પૂજ્ય ગુરુદેવ શ્રીને જ્યાં લઈ જવું છે આ વિધિએ જઈ શકાય છે. અને ત્રીજી વાત, એક વાત ભગવાન આત્મા જ્ઞાનનો કરતા છે એવી સમજણને કારણે તને સમ્યક જ્ઞાન ન થયું, પહેલી વાત. બીજી વાત, ભગવાન આત્માના કારણે સમ્યક જ્ઞાન થાય છે, ભગવાન આત્માના લક્ષ્ય સમ્યક જ્ઞાન થાય છે એવી તારી સમજણને કારણે તને સમ્યક જ્ઞાન નથી થયું. અને ત્રીજી વાત, સમ્યક દર્શન થાય તો ઠીક એવી પર્યાયની અનુમોદનાને કારણે આજ દિવસ સુધી સમ્યક દર્શન નથી. શું આ સાહેબ માંડ્યું છે? શું આખું જીવન સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માટેની અમારી આટલા સમયની અર્પણતાનું કાંઈક ફળ શું? તમે આ આપો, તમે આ તમે ફળ આપો તો એ સમ્યક દર્શન થવું જોઈએ. હાજી. એ પાઠ 10મી ક્લાસનો પાઠ હતો. હાજી. હવે અત્યારે આપણે બીકોમમાં બેઠા છીએ તો શું કરવું? ઓહો, એ તો ક્યારનું. હવે જે પાઠ ભણાઈ ગયો, જે પાઠમાં જે ક્લાસમાં પાસ થઈ ગયા, એ જ ક્લાસની વાત કર્યા કરવાની. હવે જે ક્લાસમાં છે એ ક્લાસની વાત કરીએ ને. એકદમ બરાબર. એને હંમેશા પર્યાયની અનુમોદના કરી છે. સમ્યક જ્ઞાન થાય તો ઠીક, સમ્યક દર્શન થાય તો ઠીક એવી પર્યાયની અનુમોદના કરેલી હોવાને કારણે સમ્યક દર્શન થતું. દર્શન મૂર્તિ રહી ગઈ, આખો ને આખો દર્શનની મૂર્તિ હતી એ રહી ગઈ. જ્ઞાનની મૂર્તિ રહી ગઈ, ચારિત્રની મૂર્તિ રહી ગઈ. અને એ જ્ઞાનના અનંતમાં 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 ભાગે પણ જે નથી સમાતી એવી એક સમયની પર્યાયની તને મહિમા આવી. બરાબર. અને અનંત વૈભવધારી, અનંત સામર્થ્યવાન એ ગુણવાન ભગવાન આત્માની મહિમા તને ન આવી. સિદ્ધ પદ પ્રાપ્ત થાય તો ઠીક. બરાબર. એવી અનુમોદના તે કરી છે માટે તને સિદ્ધ પદ પ્રાપ્તિ નથી. ભાઈ ખબર છે તને તે કેટલી હદે કોઈને કોઈ ભાવે પર્યાય બુદ્ધિને જ પોષી છે, પર્યાયને જ પાયડી છે, પર્યાયને જ પ્રેમ કર્યો છે. કોઈ પણ રીતે સર્વાર્પણતાપૂર્વક દ્રવ્યની પ્રીતિ કરી જ નથી. એને પોતાના શુદ્ધાત્માની મહિમા જ નથી કે એવી લોખંડી ચટ્ટાન
બરાબર. કે જેના પાવને છૂઈને અનંત 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 કેવળ જ્ઞાનની પર્યાયો નીકળે અને છતાં જેનો એક પણ કણિયો ઓછો ન થાય એવો ભગવાન આત્મા હું છું, એની તને મહિમા જ નથી. બસ એક સમયના કેવળ જ્ઞાનની મહિમા, એક સમયના સિદ્ધપદની મહિમા, એક સમયના સમ્યક જ્ઞાનની મહિમા. હવે એવી અનંતી પર્યાયોને પીને બેઠેલો એક ગુણ ને એવા અનંત ગુણોને પીને બેઠેલો ભગવાન આત્મા, એનું કાંઈ નહીં થાય. એમ કેમ ચાલે? સ્વામી એવું કહ્યું છે. પર્યાયના પ્રેમને છોડી દે ભાઈ, છોડી દે. પર્યાયને નથી છોડવાનું, પર્યાય છૂટતી પણ નથી. એ પર્યાયની વ્યવસ્થા છે. બરાબર. તું પર્યાય સંબંધી જે તારો પ્રેમ જે છે, જેને આચાર્ય ભગવાન પર્યાય બુદ્ધિ કે છે, એ પર્યાય બુદ્ધિને છોડવાની છે. અને એ છૂટશે કેવી રીતે? એની સ્વાધીનતાને જોઈને, એની સ્વતંત્રતાને જોઈને, એના સતપણાને જોઈને, એના અહેતુકપણાને જોઈને, એની ક્રમ નિયમિતતાને જોઈને, એની સ્વાધીન યોગ્યતાને જોઈને, એની તત્સમયની સમય સમયે પરિણમતી વ્યવસ્થાને જોઈને બસ થાવ એના સંબંધીનો વિકલ્પ. અને હું ત્રિકાળ પરમાત્મા આ બેઠો, એવો ભાવ તને આ સમય ઉત્પન્ન થવો જોઈએ. બરાબર બરાબર. એને કોઈ દિવસ વિચાર નથી કર્યો કે એક તરફ પ્રાઇમ મિનિસ્ટર છે, એક તરફ પ્રાઇમ મિનિસ્ટર છે અને એક તરફ એનો ચપરાસી છે. બરાબર. ભાઈ કોની સેવા અર્ચના કરશે? સાહેબ કોની નોટ પકડાવ્યા વગર આમ અંદરમાં એન્ટ્રી નથી મળતી. એનું 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 શું તમે એનું કહેશો તો ખરા. એન્ટ્રી માટે તો ચપરાસી નહીં, પ્રાઇમ મિનિસ્ટર કરતા વધારે કિંમત, એમ બધા કહે છે. એ જગતને માટે તો હોઈ શકે. બરાબર. પણ એ પ્રાઇમ મિનિસ્ટરની પાસે હાજી જો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરને જવું હોય, હા, તો પણ એને ચપરાસીને 100 રૂપિયા આપવા પડતા હશે. ના, એને તો ના આપવા. કેમ? એ તો કે આદો થાય, ઓલો બિચારો કઈ બોલતો જ નથી કરી ચપરાસી. તો જે ભગવાન આત્મા પાસે જાય છે એ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તો થઈ ગયો છે. ઓહો. એ પ્રાઇમ મિનિસ્ટર પાસે જઈ રહ્યો છે ને, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર છે, એના રૂપિયાનું કઈ કામ નથી. કોમન મેન નથી. એ કોમન મેન નથી ભાઈ, હું ભગવાન છું. હાજી. એમ જે કે એ કોણ છે? હા, એ ડેપ્યુટી છે. બરાબર. બહુ સારી વાત કરી. એની એટલી પાત્રતા તો થઈ ચૂકી છે કે એને કોઈની સામું ન જોવું પડે અને સળસળાટ ભગવાન આત્મા પાસે ચાલ્યો જાય. એને રોકનારા વિશ્વની અંદરમાં કોઈ નહીં. એક વખત પોતાના સ્વભાવની મહિમા એને આવે, ઓહો હું કેવો ભગવાન. અને એ મહિમા આવે અને એ પરિણામની અંદરમાં ભગવાન આત્મા ન હોય એવું અનાદિ અનંત કાળની અંદરમાં કોઈ દિવસ બનતું જ નથી. પણ તું એક વખત એની સ્વાધીનતાનો સ્વીકાર કર, એક વખત એની સ્વતંત્રતાનો સ્વીકાર કર. સાત તત્વ ધ્યેય છે એ નિયમસારની 38મી ગાથાની અંદરમાં, 50મી ગાથાની અંદરમાં એ ગુરુદેવશ્રી પાસેથી ખૂબ સાંભળ્યું છે. બરાબર. એ સાત તત્વ હેય છે. એ સાત તત્વની અંદરમાં કયું તત્વ બાકી રહી ગયું છે?
સંવર નિજરા ને મોક્ષ તત્વ છે એની અંદરમાં છે, એમાં જ છે. સાત અને એ જો હેય છે તો ક્યાં સુધી તું એની પૂજા અર્ચના કર્યા કરીશ? એક ભગવાન આત્મા ઉપાદેય છે. એ સાત તત્વને બહિર તત્વ કીધા છે. હાજી સંવર નિજરા અને મોક્ષ ને બહિર તત્વ કહેવામાં આવ્યા છે. એ ગભરાય છે કોના માટે? શું કામ ડરે છે? શેના માટે શું કામ ડરે છે ખબર છે? એ વાણિયાનો દીકરો છે ને, ક્ષત્રિય નથી. એ તલવાર કાઢીને એક ઘા ને બે કટકા, એવી હિંમત એની પાસે નથી એટલે ડરે છે. પણ એક વખત એ હિંમત કરીને એક ઘા ને બે કટકા કરી નાખ્યા તો ધર્મી થઈ જશે. અનાદિકાળથી ધર્મી નથી થયો એનું કારણ શું કે બે કટકા કરી જ નથી શકતો. અને એવી ભૂલો કરી છે કે જે ભૂલો ખરેખર સામાન્ય છે. જો આજે કોઈ એક વ્યક્તિ એમ કે એક કપડું ખરીદે બજારમાં, બરાબર, જબ્બાનું કપડું ખરીદે, બરાબર, અને જબ્બાનું કપડું ખરીદીને દરજી પાસે જાય, બરાબર, દરજીને જઈને કહે કે ભાઈ મારે જબ્બો સીવવો છે, બરાબર. દરજી માપ લે, બરાબર, માપ લે અને પછી એની પર કાતર ચલાવવાનું શરૂ કરે. તો કે ભાઈ તું કાતર નહીં ચલાવતો, ટુકડા કરમાં, એ ટુકડા, ભાઈ મારા કપડાના તું ટુકડા કરમાં, એમને તું મને મત જબ્બો સીવી દે. તો દરજી સમજાવે છે ભાઈ તું ચિંતા નહીં કર, બરાબર, હું કપડાને કાપીશ પણ અને એને એવી સિલાઈ કરી દઈશ કે સાંધ પણ તને નહીં દેખાય અને ઉલટાની એની અંદરમાં સુંદરતા લાગશે. બરાબર. તો લખી છે આ વસ્તુ કપડું નહીં કાપ. તો દરજી કે ભાઈ કપડું તું પાછું લઈ જા, હું જબ્બો નહીં સીવી દઉં. એ જબ્બો તો ત્યારે સીવાશે કે જયારે કપડાને કાપવામાં આવશે. પણ કપાઈને પછી એવું સીવાશે કે જેની અંદરમાં સાંધ નહીં દેખાય, પણ એ કપાશે તો ખરું. અને જો તારે ન કાપવું હોય તો એ જે કપડું જે છે એ શું કામમાં આવે? આપણે ગુજરાત કાઠિયાવાડની અંદરમાં આપણને એમને કપડું ઓઢીને ફરે ગામમાં. તો રમણીભાઈ પૂછે શું થયું? કોઈનો સ્વર્ગવાસ થઈ ગયો હોય ત્યારે ખાલી કપડું ઓઢીને જાય કરાય. બાકી જબ્બો ઓઢવો હોય, જબ્બો પહેરવો હોય, સુંદર લાગવું હોય તો એ કપડું કપાવવું પડશે અને એમાંથી પછી સિલાઈ પણ થશે, સાંધ પણ એવી થશે જે દેખાશે નહીં અને સુંદર પણ લાગશે. જો તને એ દ્રવ્ય પર્યાયના બે ટુકડા ન કરવા હોય તો એ એક કપડું જો તારે રાખવું હોય તો એ કામ નહીં. તો ભાઈ તું જાણ એ આત્માની હિંસા થશે. એ આત્માની હિંસા એ પરિણામની અંદરમાં થઈ રહી છે. બરાબર. તે આત્માનો ઘાત કરી રહ્યો છું અને એને તું જૈન દર્શન માને છે. એમ નથી, ન થઈ શકે, એ નહીં થઈ શકે. ભાઈ એને એકવાર તો ચીરવા દે. દ્રવ્ય અને પર્યાય સર્વતા ભિન્ન છે. દ્રવ્ય સ્વભાવ ત્રિકાળા કરતા અને પરિણામના કરતા કર્મ પરિણામની અંદર. દ્રવ્ય સ્વભાવ ત્રિકાળા કારણ અને પર્યાયના કારણ કરીએ પર્યાયની અંદર. અને એ સમ્યક દર્શન થાય તો ઠીક. એવી અનુમોદનતા, એવો અનુમોદક ભગવાન આત્માનો નથી. આવું જેને સમજાય છે એના પરિણામની અંદરમાં નિયમથી સમ્યક દર્શન હોય અને હોય.
જમવાની શીખી લઈશ.